सिंदूर नो तेल नो प्यालो सड़े मारी आकड़ानी माला नो व्यवहार क्या जो मारो गदा वालो लाल लंगोटियो मारो नारसण गो मीर नारी सड़ो हनुमान ये तो ने तोड़े तेल सिंदूर समारी ने बदरागे हालो मारो नारी सरो जायो तोरे थया कणानी माला के समारी ले बदरांगे आग मारी ने हनुमान तो आलो श्री हनुमते नमः। श्री गुरु चरण सरोज रज निज मनु मुकुर सुधारि बरनऊ रघुबर विमल जसु जो दायक फलचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। सती हूँ लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लाल
गणपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनि जगदम्बा मातो जो गणे हम जपे हे माया खंड दिवाता रामले मारी प्रगति आपोया माँ चिंता विघ्न विनाशिनी कमलासने सदा सदा बालावे आ तो समरता लख लाभ दिए अरे गौरी पुत्र गणे अरे दुनिया माना अंग थी जो अरे लो प्यारो प्यारो छे मित्रों कबीर साहिबे एक भजन लिख्યું છે કબીર સાહેબે ઘણા ભજન લખ્યા પણ એની માલપા એક ગણપતિનું ભજન લખ્યું છે ગણપતિના ભજન ગણાય છે પણ એક જોધનપીરની ગાદી અને એમાં જોધનપીરના ભગત પોતે આંધળા હતા જેને દેખતા કર્યા અને એ ભવાની દાસે એક ભજન લખ્યું છે એ ગુજરાતમાં અમર છે ગણપતિ આયો ને રિદ્ધિ સિદ્ધિ લાયો નિર્ભય નામ સુણાયો અને કબીર સાહેબે એક ભજન લખ્યું અને એ કબીર સાહેબનું ભજન સાંભળી હિન્દી પિક્ચરની અંદર अरे सुनो मेरे मित्रवा अरे सुनो मेरे साथी अरे होता किसी पल में पीपल मैं अमर लता तोरी अमर लता तोरी
ગણેશ વધાર ગણેશ વધાર ગણેશ ગણેશ સતે કરવા એ માટે પધારો કરવા માટે પધારો
દલિત સમાજની એક કૃપા એટલી છે કે 18 વર્ષની મારી પાસે ગમે એ સાધુ સંત બની જાય પણ એને એકવાર મેઘલી વાડીની મારી પાસે મેઘવાલની વાડીમાં આવ્યા સિવાય છૂટકો નથી ત્યાં સુધી એનું સંત મારું એની ગાદી ચૂકતી નથી. અને ત્યારે મંદિરની અંદર હવે મને ભાઈ બહુ દિક્કત થાય છે. હવે આયોજકો જ બધા તમે આના બધા હતા મારી આપણે કાર્યક્રમ સુધારવાનો છે. પછી છેલ્લે હપ્તે અમારા માથે આવે કે પરબત સરોવરની માયલા પર થયું નહીં. પણ એને તો પેપર લખવા બેઠા છે, પાસ કરવા એ તમારા હાથની વાત છે. અને તમે અમારા મા બાપ છો ને અમે તમારા દીકરા છીએ, દીકરા તમારી આગળ ચાલવાના છે. એક જનનો રે એ જણ રામને રોણી રાખ્યા, એ રામને રોણી રાખ્યા જગતમાં, રામને રોણી જેણે રાખ્યા જગતમાં. એક જનનો રે એ જણ રામને રોણી રાખ્યા. ઈ હનુમાન મહારાજ અશોક વાટિકાની મારી પાસે જદી સીતાજીને લઈ અને રાવણ લંકામાં ગયો ને સીતાને કહેવાય છે કે અશોક વનની માલિક પર મૂક્યા. અને તેથી હનુમાનજી મહારાજ આકાશ માર્ગે ઉડ્યા. કારણ કે જટાયુ નામના ગીધે રાવણને હારે લડાઈ કરીને જટાયુની પાંખું કપાવી, પણ એનો ભાઈ સંપાતિ ગીત અને ઈ સંપાતિ ગીધે રામને કીધું કે મને અહીંથી દેખાય છે પણ હવે હું ગઢો થઈ શકું છું, થઈ ગયો છું, ઉડી એકું એવું નથી. જો તમારામાં કોઈ ઉડી લંકામાં જાય ને તો અશોક વનની મારી પાસે સીતા બેઠા છે. તે દિવસે રામની સામું જોઈને હનુમાનજી કહે છે કે મારો રામ જો આજ્ઞા આપે ને તો એક ફલાકની મારી પાસે હનુમાન હું છું અંજનીનો થાયો લંકામાં ઉડીને માં સીતાની પાસે ગયો હતો. અને તેથી હનુમાનને કહેવાય છે કે રામે મોકલ્યા. અશોક વનની માલિક આવ્યા અને માં સીતાજી ઝાડની હેઠે બેઠા બેઠા ભગવાનનું ભોજન કરે છે. અને હનુમાનજી કહેવાય છે કે પરિત્યાગ દાદાને સુરતા સળી અને કહેવાય કે રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા અને હાથની મારી પાસે તલવાર લીધી અને ગાયુની વારે ચડ્યો. બાપ હાડવ્યો સોલંકીનો દાંડો કેગો દાંડો કહેવાય છે કે રણદાન અને ઈ દાદો તેથી કહેવાય છે માથા પીડ્યા પણ જેના ધડ લડ્યા, માથા પીડ્યા ધડ લડ્યા અને ધડ લડતું લડતું પડ્યું. અને કહેવાય કે તેદીથી એ હડવા ગામનો ગોટ લાગો અને ઈ દાદાની ખાંભી ખાંભી મરદની જ ખોરાય. રાકાની કોઈ ખાંભી ન ખોરાય. રાકાના પાળિયા ન હોય, પાળિયા તો મરદના જ હોય. અને ત્યારે કવિ કહે છે ये वो चढ़ियो रे दी गान सोलंकी नो
સોલંકીનો ઘાઘા દાદાનો છે તો બે હાથ ઊંચા કરી તાલમાં તાલ ઢોલના તાલે વધાની તાલ અને કેમેરો ફરતો કરીને બધાના હાથ ઊંચા ન કરે ને રમાનના હમ છે અને તાલમાં તાલી ये ढोल वे तालो सुने સોલંકી આવ્યાની હાડવિયા જમાના ભેગો થતો શહીદ થયા અને ગામનો ગોટ બનાવ્યો. એ હાડવિયા સોલંકીએ મોમાઈ પૂજી એની ભાગ્ય વીર દાદો અને દાદો ખેતરપા આટલા ડેરા કહેવા છે કે ભગવતી સોલંકીના કળની માલપા મોમાઈ વીર દાદો ખેતરપા અને સિકોતર અને કહેવાય છે કે આડવા ગામની માલપાથી અમુક સોલંકી બેટાઓને વિચાર થયો કાંઈથી બીજે ગામ જવું છે. પછી મોટી ચાંદોર આવ્યા અને એ ચાંદોરિયા સોલંકી કહેવાય.
અને એમણે કળની માલપા સધી માતા અને મેલડીને મનાર માંડ્યો હો બાપ. અને રમેશ મારો એમ કહે છે કે બાપ એ હાડવિયા સોલંકીનો વેલો ક્યાં ગયો કે ગોહિલવાડમાં ગયો, ઝાલાવાડમાં ગયો, હોડિયારની માલપા ગયો, જીતોડાની માલપા ગયો. અને કહેવાય કે આજ મારા બાપ ચોત્રી ગામ જે દાદો પોતે એકલા પગે ચોત્રી ગામની માલપા આંટો મારી આવે ઈ મારો હનુમાન દાદો ભેગો હાડવિયાની ભેગો બેઠો હોય મારા બાપ. પણ અહીંથી એક ઠકોરો કરું કે મારી મોરાગઢની મમાઈ કીએ ખમા ખમા હે મારી મમાઈ માતા આવો જીના કોણની માલપા સોલંકીના કળની માલપા મારી મમાઈ બેઠી હોય એ મારી હાંડની વાળી માં બેઠી હોય. અને જો કંદોરિયા હોય એના કાંઠે માતા નો આવે ને તો માનું કે મારી મમાઈ ને મદારી લૂટી ગયા છે. બેઠી હોય અને ટકોરો કરું અને મારી મોમાઈ જો મોરા ગઢથી નો આવે જદુ કુળની માતા છે તો એને 33 કરોડ દેવની આણ છે, એને ઠાકરની આણ, એને કાળ ભૈરવની આણ. અને જે ભૂવો બેઠો હોય અને એના કાંઠે મારી મોમાઈ જો રમવા નો આવે ને તો એમ માનું મારી મોમાઈ લૂંટાઈ ગઈ હતી. હાલ મમાઈ
આડવિયા સોલંકીના દરબારની માલપા મારો બાપ ચોતરી ગામનો દાદો આડવિયો જો ક્યાંય બેઠો હોય અને 33 કરોડ દેવતાની માલપા મારો આડવિયો હનુમાન જો હળી કાઢીને ઉભો ન થાય તો એમ માનો કે હનુમાન લંકાની માલપા રોળી ગયો પણ હાલ મારો દાદો જો હનુમાન બેઠો ચોતરી ગામમાં રમે છે અને જો 34 જણાના કાંઠે નો આવે ને તો બાપ આજ તને તારો ભંડારો કર્યો સૌ કામનો હતો અને જે કંદોરિયાન પવન આવતો હોય અને હંતાડી બેહી જાય ઈ જાણે હનુમાન જાણે બાકી જો હનુમાન બેઠો હોય 34 ગામની માલપા છૂટો ન થાય ને તો અડવિયાએ નકામો પૂજો તો મારા બાપ ઉદર હનુમાન હાલ હાલ સજીએ બેહણું લીધું હોય મારી લોઢાના ધાક વાળી લોઢાના શેરા સાવલાની જીનો હરના ઝાડવાની દેવી રાણકી વારીના ટોટાની દેવી કળાના પાધરની દેવી અને આજ કોઈ કંદોરિયાના કાંઠે મારા બાપ જો એની સજી નહીં ઉતરે ને તો ઈ માનું નાક મારી મૂકી મારી સજીને નાક મારી મૂકી ઉતાર ઉતાર
સંજલા વાઘાની શિકોતર મારી શિકોતર માતાને જગદુષા વાણીએ જેથી હાથ પાડ્યો તેથી ત્રણ પંખાળું ત્રિહુલ લઈ અને દરિયાની માલિકા ઉતરી હતી. અરે કોઈના ઘરે કોઈના ડેરાની માલિકા મારી શિકોતર બેઠી હોય અરે મારા બાપ આમ તો શિકોતરના નાળિયેર બદલો અને 12 મહિને નાળિયેર બદલો અને બગડેલું નીકળે ને તો મારી શિકોતર મઢની માલિકા બાપ એ માતા નહીં પણ ઘણું પૂછ્યું તો મારા બાપ તો કોઈ નામ માલિકા શિકોતર મારી કુવાસીલા કાપડા લીધે મીરા ભાઈ આજ માંડવો આજ અવસર આવ્યો રૂડો આજ મારો હડબિયો હનુમાન બોલાવતો હોય અને મારી શિકોતર માતા એ મીરા આમ તો દરિયાના લોટમાં રમનારી ખૂબ મજા કહું અને જેની શિકોતર માં ગળુકી હોય મારા બાપ હાલ ફોલ કરાય રમવા ઉગાડ પવળિયા ઉગાડ હાડવિયા સોલંકીનો વાંધો નહીં મારો બ્રેક રન તાર લઈ જાય હાડવિયા સોલંકી લાય આંગણે એ ભાઈ ખૂબ મજા કહું છું ભાઈ અવસર આદ્યો અને હાડવિયા સોલંકી આ માંડવો રોટલો વીરા ભરતભાઈ અને તેથી કહેવાય છે કે મારો દાદો હનુમાન વધાવો આપે અને ભેગી મારી મોમાય સધી અને મેલડી ઓળનું વેણ અને 17 નો વધાવાની કલમ 1.5 ની કલમ આપે અને ચોત્રી ગામના અડવિયો દાદો એમ કહેતો હોય કે આદરો કામ 1 રૂપિયાનું આદરો અને જો 1.5 લાખનું કરી ન બતાડું ને તો હું સોલંકીનો નાડો નતો સોલંકીની માતા નતી વીરા મારા બાપ કેવો અને આપણે મારો ખેતર પાળ દાદો
લૂંટી ગયા અંદર કાં તો વાજા મલકમાંથી ઉતારી ગયા હતા. જો કઈ મેલડી બેઠી હોય તો હાલ મારા બાપ હાલ. હનુમાનજી મહારાજ એ શંકર ભગવાનનો અવતાર છે. શંકર ભગવાનનો રુદ્ર અવતાર છે. અને એક વાર સૌરાષ્ટ્રમાં જો જાઓ તો સંતોની પરંપરા છે. સતાધારની માલપા ગીગડો આપો, વીરપુરની માલપા ઝલિયા, રણુજાની માલપા રામદેવ પીર. મિત્રો બધાને એક વાત કરી દઉં કે પૂરો અને ખેતર પાળનું નિવેદ 14 દાડે કરવામાં આવે છે. 14 દિવસે પૂરા ને હવાશેર ચોખાનું નિવેદ કરવામાં આવે છે. એ કુળનો પૂરો પણ આખા દેશનો અને દલિતોનો કોઈ જો પૂરો હોય તો બાબા સાહેબ આંબેડકર શક જેને 14મી એપ્રિલના દિવસે દલિતોના અધિકાર કરતા એવા બાબા ભીમરાવને હવે થોડાક જ દાડા બાકી છે, 3 દાડા. પૂનમના દાડે હનુમાન દાદો બળુકો તો 14 તારીખના દિવસે બાબા સાહેબ આંબેડકર બળુકો એ દાદાનો જન્મદિવસ આવશે. પણ અહીંથી હનુમાન દાદાનો નામે સૌરાષ્ટ્રની અંદર એક ગામ છે ગોહિલવાડમાં, જેનું નામ છે બગદાણા. અને બગદાણાની માલિપા કહેવાય છે કે બજરંગદાસ બાપા કે જેણે હનુમાનની સેવા કરી બગડ નદીના કાંઠે, અને જેને ટૂંકી પહેરે પોતળીના અડધા ઉગાડા. અને રૂપાવટીમાં સત સાંભળો બિરાજે મારો ભગવાન બજરંગદાસ. તો ખાલી બધા હાથ ઉતા નથી કરવાના, પણ બજરંગદાસ બાપા એ હનુમાનનું રૂપ હતું અને હનુમાનમાં જેને ભજન કર્યું છે એવા બજરંગદાસ બાપાના નામે તાલી ક્યાંથી હું 2 મિનિટની બાપા સીતારામની ધૂન બોલાવું, કારણ કે સીતારામ રહ્યા ને એ હનુમાનને બહુ વાલા હતા. એટલે કે બાપા રામ સીતારામ સીતારામ સીતારામ.
બાપુને અહીંથી આપણી વચ્ચેથી અત્યારે નીત મુકામે પ્રસ્થાન કરવું છે એટલે આપણે 2 મિનિટનો અહીંથી સાહેબ બાબા સાહેબની આજે આપણે હડવ્યા હનુમાનજી, કારણ કે હનુમાન તો એક જ છે, હનુમાન અલગ અલગ છે, હનુમાન તો એક જ છે બાપા. આજે આપણે હાડવ્યા હનુમાન 34 ગામના આ ભાઈઓ બંધુ નાના મોટા બાળકો બહેનો માતાઓ મળ્યા છો. આનંદ છે આજે, આનંદ. આ ભાઈ બીડી પીવા વાળા બીડી ના પીતા બીડી વાળા હનુમાનજીના ચરણોમાં કાંઈ પણ વ્યસન હોય તો મૂકીને જાય. કારણ કે જીવનમાં હનુમાનજીની કૃપાથી આવો જીવન મળ્યો છે મહાન. એક જ મનુષ્ય જેવો દેહ આનંદમાં 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 આ દેહ વિયો જાય એ ના સારું કહેવાય. હનુમાનજીની કૃપા તો એવી છે, કારણ કે દિલ્હીમાં ત્યાં પણ ડંકો વગાડતા વાળા સોલંકી પરિવારના આપણે બાબુલાલ ભાઈ છે, ત્યાં પણ એક સળી મને આપેલી છે, સળી ચાંદીની સળી ત્યાં પણ આપેલી છે બાબુલાલ ભાઈ. એ બી સોલંકી દોધ કરા કોઈ પણ ડંકો વાગે તમારા આ બી સોલંકી પરિવારનું. અને બધે દૂર દૂરથી આવેલા છો બહુ, ક્યાંથી આપણો સોલંકી પરિવાર હાડવિયા સોલંકી પરિવાર ક્યાં ક્યાં પથરાયેલો છે. હનુમાનજીની મહારાજની દયા થકી આજે બધા મળ્યા છે અહીંયા, સારું કહેવાય. કારણ કે જરૂર છે જીવનમાં પોતાનો જે ઈષ્ટદેવને સંભાળવો. પ્રભાતભાઈ સોલંકી બહુ સારી વાત કરી, ઘણી વાત કરી. દાદો આપણી ખબર રાખે, દાદાની આપણે ખબર રાખીએ. અરસપરસ ખબર રાખવી જરૂરી છે. આપણે એને ખબર રાખે તો એ આપણી ખબર રાખે સદાયને માટે. એટલે આપણે દૂર દૂરથી બધા ભેગા મળ્યા છે આજે હનુમાનજીની કૃપાથી. કારણ કે હનુમાન દાદા અખંડ છે, અખંડ સાહેબ કા નામ और सब खंड है. હંમેશાના માટે હનુમાન દાદા અહીંયા બેઠા જ છે. પણ હનુમાનજીની આપણે ખબર કાયમ એ માટે છે, લેતા રહેજો બાપાઓ. નકા હનુમાન તો કારે એકલા જશે, પણ ના એકલા નથી, આપણી વચ્ચે હનુમાનજી મહારાજ છે. એટલે સદગુરુ પરમાત્માની કૃપાથી એવું જીવન મળ્યું છે માનવ જેવો. કારણ કે આવો જીવન મળવો મુશ્કેલ છે. વારંવાર કેટલા ધૂણે છે, સાચા ધૂણે છે, ખોટા ધૂણે ભગવાન જાણે, સદગુરુ પરમાત્મા જાણે. કેટલા ઊંચા ઉપડી મારા બાપ શક્તિને મેળવવી બહુ મુશ્કેલ છે. આજે આનંદ છે પ્રભાતભાઈ, તમે આનંદ લેવા છો, આનંદ લોકો આજે લઈ રહ્યા. શક્તિને મેળવવી તો બહુ કઠિન છે. આ તો મનસો ખાલી મનસો પવન પાલના હિસાબે તમને એક આ રૂવાડા ઉભા થાય છે એટલે મનો સામાન ખડકવા. બાકી શક્તિનો ભજન અને ઈ આ દેહમાં આવે, આવા દેહની અંદર શક્તિ ના આવે મારા બાપા, કદી ના આવે. આ બધી ખોટી વાત છે. કબીર સાહેબે તો એટલું કીધું છે, એક ભૂવો બીજો ભૂવો 18 લાખ હુવા, હાથી માતાની ખબર ન પડી કે સાલા ધૂળી મુવા. કબીર કે મરે આ માર્ગ નથી જોવા. વિચાર તો કરો. એક જ આપણા જેવા દેવ છે કે ધૂળ હવાણિયાના દેવ છે. ક્યાંય ધૂળ નથી ગયા નથી કે ધૂળ. શું કામ આપણો દેહ બગાડો ખોટો લેવા દેવા? ભલે આપણા ઈષ્ટદેવ છે, ઈષ્ટદેવને પગે લાગો. કુળદેવ છે, કુળદેવીને પગે લાગો. કુળદેવી છે આપણી નથી નહીં, દરેકને કુળદેવી છે. અમે તો એ જ વિચાર કરીએ કે આ લોકોને હાજી માતાજી આવતી છે. હે વીરજીભાઈ, આ બધી હાજી માતાજી છે. અમારો તો એક ફરજ છે. જો અમે એ માર્ગે લઈ જશો તો પછી અમે સાચું થતું નહીં. હા, અમે તો એક
જો બાબા સાહેબે બહુ મટાડ્યું છે. એને એક જ ભાર મૂક્યો, ભણતા ભણો, બેરિસ્ટર બનો. જો બાબા સાહેબ બેરિસ્ટર બની ગયા ક્યાંક કામ આવશો. ઘણું બાબા સાહેબે કહ્યું છે. આમાં આપણું સમય બગાડવો ના, આમાં નો સમય બગાડે. તમે ભોપા થાવ, તમારા છોકરા ભોપા જ પાડે, બીજું કઈ નહીં. ધૂળ કરજે એ માર્ગે ના જાઓ, પણ એવા માર્ગે જાઓ. બાબા સાહેબ તો બહુ કહ્યું, એકદમ બહુ જ કહી ગયા છે. સાંભળજો બાબાઓ, અમારી જેટલી ફરજ છે એટલી અદા કરશો, પણ પછી તમે જેટલી જીવનમાં ઉતારો. કારણ કે સાધુ સંતો પ્રભાતભાઈ સોલંકી હમણાં 5 સાહેબ નો આખો દાખલો દઈ ગયા. આપણા સંત ત્રિકમ સાહેબ એક હનુમાનજી નો જ અવતાર હતા. એને કીધું રામ લંકા પર સંતરે 18 પદ્ધત કરે સાધ સેન માસણેદાર બોલા ત્રિકમ દાસ. હનુમાનજી નો અવતાર. આપણે બધા એના જ હંસો છે, આપણે બધા એના જ બાળકો છે. સમજ્યા? એટલે એવું બાબા સાહેબ કહી ગયા, ભણો. પ્રથમ ભણતર. વિચાર કરો, ભણશો તો જ મજા છે, કાંઈ પણ નથી. એવા હવેનો સમય જે આવે છે એ ભણતો નો બાપા. સમજ્યા? નાના મોટા બાળકો અને ભણાવજો સારું. કારણ કે મકાન પણ 1-2 ઓછા બનાવજો મારા વાલીડાઓ. મકાનની જરૂર નથી. છોકરા તમારા જોજો હોશિયાર થશે ને તો એ પછી આગળ મકાન બનાવવાના જ છે. ઓછો પૈસા વાપરજો, આગળ મોજ મજામાં, પણ છોકરાને આગળ ભણાવજો. ખર્ચ ઓછો પાડજો, પણ છોકરાને ભણાવજો. કારણ કે ભણતર છે તો બધું જ છે, બાકી કાંઈ નથી. બાબા સાહેબે કેટલી મહેનત કરી છે. જેવો બાબા સાહેબ બોલો બાબા સાહેબ કે તો બોલે એકવાર મારા બાપ એવો થઈ ગયો મહાન. બોલો બાબા સાહેબ આંબેડકર સાહેબ. ધન્યવાદ. અમે સાધુ છીએ, સદાય ગર્વ છે એટલો બાબા સાહેબ પર. કારણ કે સંતોના આશીર્વાદથી આજે આપણે બધા બેઠા છે અહીંયા. જેવો આપણા હડવિયા હનુમાનજીની કૃપાથી એટલે સંગ્રહ કાંઈ પણ સંગ્રહ કર્યો. આજે તમે અહીંયા બધા ભેગા પડ્યા છો, આજે આટલા બધા. અને જે સમય મળે એ સમય બાપા મળતા રહેજો. અને હનુમાન દાદાની કૃપાથી આ દયાથી આપણે બધા આ 34 ગામના આપણે સોલંકી પરિવારના બધા સોલંકી પરિવાર. મેં તો કહ્યું કે હનુમાનજી તો એક જ છે. હાડવિયા કહો તો ભલે, મારુતિ કહો તો ભલે, કેસરી કહો તો ભલે, કોઈ પણ કહો, હનુમાનજી તો એક જ છે હૃદયની અંદર. સમજ્યા? એટલે કોઈ પણ વ્યસન આજથી પરમાત્માની દયાથી ત્યાં હનુમાનજીની કૃપાથી કદાચ હોય તો મૂકીને જાજો મારા બાપાઓ. હોય તો કારણ કે માનવ જીવન મળ્યો છે બલરામભાઈ, ખરેખર આવો જીવન મળ્યો. મેં હમણાં વાત કરી કે આપણી કુળદેવી વાણિયાની કુળદેવી છે, લોહાણાની કુળદેવી છે, ક્યાંય ધૂણે નહીં. એ લોકોને જો મોટા મંદિરો છે, કેમ નહીં મંદિરો, મોટા મંદિરો છે, પણ આપણે કોઈ ધૂળતા થઈ ગયા કે માતાજીનો ભોપો, માતાજીનો ભોપો ક્યાંય બહુ સમજુ છે, જ્ઞાની છે, બહુ જ સમજુ છે. એક આપણામાં જેવું છે. આ ડાકલા વાગે ને આ લોકોને બધે નાનું આવે, બધે આવડી ગયું ખરેખર. પણ મારા બાપા શ્રદ્ધા રાખો, એ દેવમાં વિશ્વાસ રાખો. દેવ હાજરા હાજર એને પ્રેમથી આનંદથી એની તમે શ્રદ્ધા રાખો, મનથી વિશ્વાસ રાખો. હમણાં દાદા ત્રિકમ કીધું ધારે છે ને ઢોકળા જો રાખે વિશ્વાસ. કેમ સાહેબ ના બાળકા એમ બોલ્યા ત્રિકમ દાસ. એટલે તમે હૃદયમાં એવો છે વિશ્વાસ રાખો મારા બાપાઓ. સમજ્યા? આ બાકી બધા આ થોડું મૂકજો સારું કે મારા બાપ.
એટલે સદગુરુ પરમાત્માને દયાથી આવો માનવ જુઓ અવતાર દે જીવન આ બધા બાબુભાઈના પરિવાર છે બાપા જોવો જો દિલીપ આવો આનંદ લેતા રહેજો મારા બાપ કારણ કે આનંદ લેવો તો જરૂરી છે બોલો આત્મારામ સાહેબની બાપા સીતારામ ક્યાં ગયા? સૌને પરમાત્મા સુખી રાખે હનુમાનજી મહારાજ અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે હનુમાનજી બાબાની આગળ આજે 14 ને દિવસે આવતીકાલે હનુમાન જયંતિ છે. પ્રભાતભાઈ વાત કરી કે હનુમાન જયંતિ છે. હનુમાનજી બાબાનો જન્મ દિવસ છે. કારણ કે ધન્યવાદ છે આવા પુરુષ મહાપુરુષ પરમાત્મા જેવાને સવારે જન્મ દિવસ આપણે ઉજવવાનો દરેક છે. આજે 14 ઉજવી ગઈ મહાન કે હનુમાનજી બાબાનો જન્મ દિવસ કાલે ઉજવવાનો છે હનુમાન જયંતિ. એટલે સર્વે ભાઈઓ બહેનો માતા નાના મોટા આજે હનુમાનજીની કૃપાથી મળ્યા છો વારંવાર કદાચ સમય આ અહીંયા છે મળતા રહેજો બાબા. બોલો હનુમાનજી મહારાજ કી. હવે દાખલા તો રામ જાણે મારા મગજમાં ક્યાંથી આવ્યા નહીં તો હું ઇંગ્લિશ ફર્સ્ટ ક્લાસ અંગ્રેજી 11મા ધોરણના હાઈસ્કૂલના વિદ્યાર્થીનો અંગ્રેજીનો માસ્ટર હતો અને આ તો વિષય હતો અને હું તો બધા અહીંથી મારે એક 21 નામ જોઈ છે 500 રૂપિયા આ તમામ પૈસો હડવિયા દાદાને અર્પણ કરવાનો છે મળી જાય. અને કાલ હનુમાન જયંતિ છે. એક વાત બાપુએ જ્યાં અધૂરી મૂકી ત્યાં હું પૂરી કરવા માંગુ છું કે બાબા સાહેબ આંબેડકર ભારત વર્ષનો એક જ નેતા પેઢીઓની પેઢી જશે. ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દીના પિક્ચર હોય થોડી વાર મને ધ્યાન દીધું અને એની મારી પર જેટલા નંબરિયા પડે ને એ નંબરિયા ઓછા પડે એટલી બાબા સાહેબની ડિગ્રીના કદાચ જો આંકડા માંડવા જઈએ તો ફિલ્મના નંબરિયા ટૂંકા પડે. અને ઈ બાબા સાહેબ આંબેડકર બોલાવું બાબા સાહેબ આંબેડકર રાતના 1:30 વાગ્યાનો સમય છે. એક અંગ્રેજ અધિકારી જવાહરલાલ નહેરુના બંગલે ગયા તો નહેરુ હુતા હતા, લાલ બહાદુર શાસ્ત્રી હુતા હતા, ગાંધીજી હુતા હતા અને અંગ્રેજ અધિકારી રાતના 1:45 વાગે બાબા સાહેબ આંબેડકરના બંગલે ગયા ત્યારે બાબા સાહેબ મીણબત્તી હળગાવીને કંઈક લખતા હતા. એટલે અંગ્રેજ અધિકારીએ કીધું કે હે બાબા આ બધાય નેતા હોઈ ગયા છે તમે એકલા જ જાગો છો. ત્યારે બાબા સાહેબે એટલું કીધું કે બાપ જેટલા નેતા હોઈ ગયા છે ને એના ભયલા બધા એનો સમાજ જાગી ગયો છે ને મારો સમાજ હજુ જાગ્યો નથી ને એને જગાડવા અને એક તમને વચન આપી દઉં છું પ્રભાત સોલંકી આ આત્મહંસ બાપુએ બોલ્યા છે અને હું તો દરેક પ્રોગ્રામમાં કહું છું કે પ્રભાત સોલંકીનો પ્રોગ્રામ ધોળવામાં રાખશો તો 70,000 રૂપિયા થશે. બાકી કોઈ દીકરા દીકરીઓને ભણાવવા અને લાઇબ્રેરી ચાલુ કરવા માટે થઈને જો કાર્યક્રમ કરશો ને તો પ્રભાત સોલંકી બાઉડ આમ ઊભો થઈ તમારી પાસે પૈસાનું નહીં પૂછે અને વગર પૈસે તમારો કાર્યક્રમ કરી આપી જો છોકરાઓના ટ્યુશન માટે કારણ કે હું તો બધી જગ્યાએ કહું છું પણ આજ સુધીમાં કોઈ તૈયાર નથી થયું કે અમારે ટ્યુશન માટે કાર્યક્રમ કરવો છે. તો મારે અહીંથી 21 નામ જોઈ છે 501 રૂપિયો હનુમાન દાદાની આંકડાની માળા આજ સવારમાં ચડાવવાની 501 રૂપિયા તમામ પૈસા અર્પણ કરવાનો. શું નામ? ધનજીભાઈ સમીર, ગાનાભાઈ જીવાભાઈ સનાલ 500 રૂપિયા. છોકરાના બદલે અરે દિલ્હી વાળા મહેશભાઈ વીરજીભાઈ ના 500 રૂપિયા.
વાહ ભાઈ વાહ નરેશભાઈ વેતનકારા 500 રૂપિયા બોલો ભાઈ હિતેશભાઈ પાનેલીના 500 રૂપિયા ભરતભાઈ ખોડાભાઈ સુરત 500 રૂપિયા શિવાભાઈ ધુડાભાઈ હોતી અમારા
સાળો તો કોઈ સરકાર કરી જ ન હોય કે એ બાબાની તાકાત છે. જેને અનામતનો સાળો કર્યો એ સમજો કે બાબાની ઝપટથી ગયો. એ પછી ગમે તે કોઈ પાર્ટી હોય, પણ જેને દલિતના, જેને બાબા સાહેબે જે વંચિત લોકો છે એને જે કાયમી કહેવાય છે કે કલમથી બાંધીને જે હક આપ્યો છે ને, એમાં કોઈની ત્રેવડ નથી કે એ હકને છોડાય કે એ બાબા સાહેબ ગાંધીજી છેતરાણા. કારણ કે દલિતોએ અલગ દલિસ્તાન માંગ્યું. હું એકલો દાખલાનો કલાકાર નથી. કરિયાણાની દુકાન છે. એકલો બાબા સાહેબ આંબેડકરે ગાંધીજીને એમ તો ખરું પાકિસ્તાન નોખું પડી ગયું. આ પંજાબ વાળા ખલિસ્તાન માગે અને દલિતો દલિસ્તાન માગે, અને બાબા સાહેબ હોય અને દલિસ્તાન નક્કી આ લોકો દલિતો નોખો મલક બનાવશે. પછી ગાંધીજી ઉપવાસ ઉપર ઉતરી ગયા અને બાબા સાહેબને કીધું કે મને પારણા બાબા સાહેબ આંબેડકર કરાવે, બીજા કોઈ નહીં. હું જે માગું એ બાબો મને વચન આપે. એટલે બાબા સાહેબ આંબેડકર કહેવાય છે કે ગાંધીને લીંબુનું શરબત પીવડાવવા ગયા અને ગાંધીજીએ કહેવાય છે કે બાબા સાહેબની પાસે વચન માગ્યું કે વચન આપો કે શું કે દલિસ્તાન નોખું નહીં. ત્યારે બાબા સાહેબે એટલું કીધું કે હું વચન આપું, પણ સામે એક તમારી પાસેથી વચન માંગુ કે મારા બાપ જો હું દલિસ્તાનને નોખું ન કરું તો મારા દલિતોનો ઉદ્ધાર નહીં થાય. તો બંધારણની માલિકા મારા દલિતોના માટે જે અનામતનો હક છે એ આપે, મારો દલિત વર્ગ ઉભો થાય. યા ગાંધીજી છેતરાઈ ગયા અને કહેવાય એવો બાબો ભીમરાવ 14મી એપ્રિલ મેહુડ ગામ મહારનો દીકરો મ્યુનિસિપાલિટીના થાંભલાની હેઠે બેઠો બેઠો વાંચે. અને એને કહેવાય છે કે ગાયકવાડ સરકારે લોન આપી એને લંડન ગયા અને ત્યાંથી બેરિસ્ટર થઈને પાછા આવ્યા, કાયદા મંત્રી બન્યા. અને ત્યારે બ્રિટનની રાણી જ્યારે હિન્દુસ્તાન છોડીને ગઈ ને ત્યારે કોઈકે પૂછ્યું કે હે બ્રિટનના રાણીને કોઈકે પૂછ્યું કે રાણી સાહેબ ભારતના વિશે તમે શું નોંધ લઈને જાવ છો? હે ભારતમાં તમે 200 વર્ષ રાજ કર્યું ને હવે ભારત છોડીને જાવ છો તો તમને ભારતનો કયો દીકરો ગમ્યો? તેથી બ્રિટનની રાણીએ એટલું કીધું હતું કે 200 વર્ષ હિન્દુસ્તાનની માલિકા અંગ્રેજ સરકારે રાજ કર્યું અને આજ હું ભારત છોડીને જાઉં છું, પણ મારા મનમાં એક વાતનો ખટકો છે કે તમારો બાબો સાહેબ ભારતમાં જન્મો, અશુદ્ધ થઈને જન્મો, આબડસોટમાં જન્મો એ કરતા જો મારા લંડનમાં જન્મો હોત ને તો મારા બાપી લંડનનો તાજ બનીને અમે એને હા. એટલે આ બધા બાબા સાહેબના લીધે ભણજો ને ભણાવજો. આ સૂત્ર એક બીજું કે કોઈ ભાઈ આગળ જાય ને તો આપણામાં કુટેવ છે માળો ઈ આગળ નીકળજો ખેસો ટાપજો. રિહાઈ નવરો થઈને બેઠો હોય મને ન ગણ્યો એના પણ તને ગણ્યા જેવું ચાલશે ત્યાં 5 રૂપિયા દીધા. 25,000 રૂપિયાનું દાન દેવા વાળો કોઈ દી એમ નહીં કે મેં દીધું. બાકી હળેલી 5ની નોટનો ફાળો રખાયો હોય ને એ છોકરાને કહેતો પરસાદી આપી શું વહીવટ કરે છે એને પણ તે દીધા છે હળેલા 5 રૂપિયા. અને બહુ મજાની વાત છે કે દાન દેવું તો એવું દેવું કે નામ ન હોય. નહીતર ઘણા દાન આપે છે. અમારા ગામમાં નિહાળમાં એક શેઠે દાન આપ્યું પંખાનું. એક શેઠે નિહાળમાં પંખાનું દાન આપ્યું, પણ પંખાના તળિયે પાછે એની 7 પેઢીના નામ લખેલા. તે પંખાનો અસલ કલર જ જતો હતો. પાછો પંખો ઝાટકા થાય. ફક્ત ઝાટકા ખાય.
તે મેં હેડમાસ્ટરને પૂછ્યું કીધું સાહેબ આ પંખો ઝાટકા કેમ ખાય છે? તો હેડમાસ્ટરે કીધું કે વેપારીના પૈસા દેવાના બાકી છે. દાનમાં તો દઈ ગયો પણ નિહાળે પૈસા દીધા છે. આવું સરસ મજાનો માહોલ છે. ઘરે કુમારી કરી લઉં. મારી મા બેન દીકરીઓ બેઠા છે, ભાઈઓ બેઠા છે. એમાં એક બેન આવ્યા, મને કે પ્રભાત સોલંકી કોણ? મેં કીધું મને કે ભરત જાદવ કોણ? મેં કીધું આ બેઠા. મને કે આત્મહંસ સાહેબ બાપુ કોણ? મેં કીધું ગાદી ઉપર બેઠા. મેં કીધું બેન તમારે કામ શું છે? મને કે હું તો પૂછવા આવી છું કલાકારો ચા પીવે. મેં કીધું બનાવી લાવો તો પીવે. શું તમારું નામ? મને કે રમીલાબેન. મેં કીધું રમીલાબેન લાવો ચા પીયા. એટલે બેન ચા બનાવી લાવ્યા. બધાએ ચા પીધી. મને શું હુજ્યું તો બોલી મેં વખાણ કર્યા. મેં કીધું રમીલાબેન ચા બહુ સારી બની હો. મને કે હારી જ બને ને. મેં કીધું કાં? કે હારસી જડી નહીં ને આદુ તો દાંતથી સાવી સાવી નાખ્યું હતું. તો મારા તો ઢીકાભાઈ નાના ફુવારા ઉડ્યા હતા. એક પ્રોગ્રામમાં મેં ભજન ગાયા હતા, 5 ફુવા ઉભા થયા. મને કે ભજન ને સાંભળવા માતાજી રેગડી નથી આવડતી. મેં કીધું આવડે. મેં તો રેગડી કરી તો ધૂણે હો ખમા પ્રભુ 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 પ્રભુ. પાછો ઉભો થયો. એક પગ શંખેશ્વરના પાદરમાં, એક પગ ઉજાલા પાદરમાં, ક્યાર મહેસાણામાં જોડા ખાય. મને ખબર પડી છે બકરી બરફનો આખો પાઇપ ગળી ગઈ છે. મેં કીધું માં બેહી જા. મને કે આ નહીં બેહું, આ તો 14 થઈ બેહું તો પૂનમના દી બેહી. હું મેલડી ભાઈ. મને કે પ્રભાત ભાઈ. મેં કીધું માં નથી માંગવું. તા વળી શંખેશ્વરની એક ડોશી ઊભી થઈ રતન કે મારી હું માંગુ કે હા ભાઈ કે માં બસ સ્ટેન્ડ પાસે રહું છું, પહેલા મારે પાણીની જ છડકું. તા તો ભૂવો બધો બેટા જેટલાની મોટર મૂકી છે કે મારી દોઢની ભરપૂર 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 રતન બેટા દોઢની મોટરે પાણી ન સળે. પણ કદાચ જો અઢીની મૂક અને જો બીજા માલે પાણી સળવતું માનજે કાર માતા મેલડી બોલી દીધી. આ તો પછી ખબર પડી કે ભૂવો પાઇપ ફિટિંગ નો ધંધો કરતો હતો. પણ બાબા સાહેબ યાદ કર્યા છે ત્યારે
અહીંયા આજ હાડલિયા સોલંકીનો જે મેળો જોયો છો ને, તારા હનુમાન દાદો આમ તો કૃષ્ણ જ મોરલી વગાડે, પણ આ મારા હનુમાનને મોરલી વગાડવાનો ભાવ થઈ ગયો છે કે મારા દીકરાને દીકરીઓ બેઠા છે, મેળો જામ્યો છે, અને આ માનવીનો મેળો છે, નાતનો મેળો છે, ભાઈઓનો મેળો છે. અને દરેક બે લીટી હતી. અને બીજું, દરેક કલાકારને હું રજૂ કરીશ, કોઈ પ્રેમથી ચિઠ્ઠી ન મોકલે, કારણ કે હજુ મારી પાસે ભરતભાઈ જાદવને સાંભળવાના સુલોચનાબેન વ્યાસ છે, સુરેખાબેન વાઘેલા છે, હું પૂરતો સ્ટાફ લઈને આવ્યો છું. છતાં અહીંયા જે કોઈ કલાકાર હશે ને,
ચિઠ્ઠી આવી છે મારા પરમ મિત્ર વસલમભાઈ વઢિયારીને રજૂ કરું પણ ઘર ગુજર માફ કરશો અમે બધા એક જ પરિવારના છે ચાહે વસરામભાઈ હોય પ્રભાત સોલંકી હોય ભરત જાદવ હોય સુરેખાબેન હોય પણ તમે મારી ઉપર જે ભરોસો મૂકી અને મોટી ચંદુરથી મારા ઘર સુધી જે ધક્કો ખાઈ અને ગુજરાતના કલાકારોની મારીમાં મારું નામ તમે પસંદ કર્યું છે તો એ હનુમાનની આગળ આજ મારી વાણીને પવિત્ર કરવા માટે હું મારો રાવણ અહીંથી લઉં છું કારણ કે તમે મને બોલાવો છો મારી ઉપર તમે ભરોસો મૂક્યો છો એટલે મિત્રો जिस चमन मैंने माली हो चमन किस काम का અને કાર્યક્રમ ગમતો હોય તમારી તાલી નહીં તો તાલ મિત્રો કાર્યક્રમ કિસ કામ એક બે ચાર જણાની ચિઠ્ઠી આવી છે આ તો ડાયરા જેવું જ છે સંતવાણી ડાયરો ને બધું ભેગું કહેવાય છે કે ગાડી ગીરી મારી પાસે એક ગઢવી એક ચાર સાડા વરોનો દુકાળ પડ્યો હતો મિત્રો એક બીજી વાત કરી દઉં કે ચાહે વણકર નો દીકરો હોય કે ચાહે રોહિત નો દીકરો હોય ચાહે વણકર નો ચાહે વણકર નો દીકરો હોય કે ચાહે રોહિત નો દીકરો હોય જોજો આપણી તાકાત કેટલી છે કે કળિયુગની માલિકા મેઘવાળ નો દીકરો હારા પ્રતાપ વીર મેઘ માયાના નેત્ર મંડીએ થીગડું પ્યારણે થીગડું પગમાં જોડા નહીં અને માથે પાઘડી નહીં સીમમાં રહેવાનું સીમડિયા કહેવાતા હતા પણ સિદ્ધરાજ જયસિંહે જેથી તળાવ ખોદ્યું અને તળાવમાં પાણી ન નીકળ્યું અને તેથી કહેવાય છે કે કોઈ 32 લક્ષણો પુરુષ હોય તો લાવો એનું માથું ઉધેરી અને લોહી એની ધારા દેવાય તો તળાવની માલિકા પાણી પ્રગટે અને તેથી સેનાપતિઓ જંગલમાં ફર્યા ત્યારે કહેવાય છે કે દલિત સમાજ જે શિમડીઓ કહેવાતો હતો એમાં કહેવાય છે કે 32 લક્ષણો પુરુષ જેનું નામ માયો હતું અને એ માયાને કીધું કે તને પાટણનો ધણી બોલાવે છે અને તેથી કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ પાસે માયો જાય અને માયાને કીધું કે માયા પાટણની પ્રજા તરસી મરે છે અને પાણી તળાવમાં નથી તું 32 લક્ષણો પુરુષ છો અને જો તારા લોહીનું બલિદાન દેવાય તારા માથાનું બલિદાન દેવાય ને તો પાટણનું તળાવ છલકાઈ જાય બોલ તૈયાર છો તેથી માયાએ કીધું કે બાપ હું ભલે સિમડીયો રહ્યો હું ભલે દલિતનો દીકરો રહ્યો પણ જગતને પાણી મળતું હોય તો 7 વખત મારા માથા કપાવવા તૈયાર છું અને પણ મારી શરત એટલી છે તેથી સિદ્ધરાજ જયસિંહે કીધું હતું કે માયા માગી લે હું તાંબાના પત્રે લેખ લખી દઉં અને તેથી વીર માયાએ લખ્યું હતું કે મારો સમાજ સીમાડેથી નહીં સીમાડામાં નહીં ગામમાં રહેવા આવે અને દિવસે બજારમાં જઈ શકે દિવસે પાણી ભરી શકે અને મારા બાપ એની આરે કોઈ વારો તારો ન રાખે અને તેથી સિદ્ધરાજ જયસિંહે કહેવાય છે કે તાંબાના પત્રે લખી આપ્યું હારા પ્રતાપ વીર માયાના મારા બાપ કે આજ સમાજ જે બેઠો છે એને બલિદાન અને એવો સમાજ સતયુગની માલિકા એક મિનિટ ચાલ મેઘવાળ સમાજની તાકાત શું છે દલિત સમાજની તાકાત શું છે કોઈને યારું કઈડ્યો હોય કોઈને ગોબો કઈડ્યો હોય નાગ કઈડ્યો હોય ચરમાળીઓ કઈડ્યો હોય અને કદાચ ઝેર ઉતરતું ન હોય અને ડોક્ટરો છૂટી પડે તેથી કહેવાય છે કે ચરમાળીએ વચન આપ્યું છે ગોગાએ વચન આપ્યું છે કે કોઈક દલિતનો દીકરો પછી વણકર હોય કે ચમાર હોય પણ પુતરની ફાળકી ગળામાં રાખી અને મારા દેરા આગળ આવીને ઘા નાખે ને તો હું નાગ ગમે એવું ઝેર હોય તો ઉતરી જવું બાપ મને મેઘલી સમાજ આ સમાજની તાકાત છે પણ એક બે લીટી ભાઈની ફરમાઈશ છે એટલે બોલી લઉં છું પછી ભાઈને રજૂ કરી અને વસરામભાઈ વઢિયારીને સાંભળવા વસરામભાઈને રજૂ કરશે ભરત છે હનુમાન ચાલીસા કરી
સાહેબ રે ગોવાળીઓ મારો ये साईं रे गोवालियो वो गोवालन गिर के मारे शामला ने जो वो गोवालन गिर के मारे शामला ने जो કારણ કે એનો એક દાખલો આપ્યો પછી હનુમાન ચાલીસા બાજુ જાય આજે આ બેન્જો વાગે છે ને તાર વીણાનો તોડી શકાય વીણાનો તાર તોડી નાખો તો વીણા બસુરી થઈ જાય તાર વીણાનો તોડી શકાય એને બસુરું કરી શકાય પણ મોરના ટહુકાને ઈમ ન તોડી શકાય હા પ્રભાતભાઈ એટલે મોરનો ટહુકો છે હા તાર વીણાનો તોડી શકાય બસુરો કરી શકાય પણ મોરના ટહુકાને ઈમ ન તોડી શકાય ઇન્સાનને મારી ધમકાવીને બે હાથ જોડાવી શકાય પણ સિંહના પંજાને ઈમ ન જોડાવી શકાય હા આગળ વાત કરો તો કદાચ લાખ રૂપિયા આપી 5 લાખ રૂપિયા આપી તમે ડોનેશન આપી તમારી તકતી ક્યાંક મંદિરમાં છોડાવી એકા પણ પાદરમાં ભલા માણા ગાયુની વારે જાય અને પાદરમાં ઈમ પાળીઓ ન ખોડાવી શકાય એમાં તો મરવું પડે આડવિયા સોલંકીનો દીકરો કદાચ ગાયુની વારે ગયો હોય તો કદાચ આપણે એમ કહેવાય કે અમારા પૂર્વજનોનો 5 લાખ રૂપિયા આલ્યો અને એક પાળીઓ ઊભો કરો અને આ પાળીઓ બનાવી દો તો ઈ પૈસેથી ન થાય બાપ એમાં મરવું પડે ને મરે કોઈ ધર્મની માટે થઈ બેન માટે થઈ ગવત્રી માટે થઈ અને આ ધરા માટે થઈ બેન દીકરી માટે થઈ ગાય માટે થઈ અને જારે હું તો એમ કહું છું કે 18 વર્ષની માલકો કોઈ પછીમાં કામ નથી દર જતા ધર્મ પલટતા અને ત્રિયા પડંત તાવ અરે ઓ તણ ચાણા મરણના આમાં કોણ રંક ને કોણ રાવ તર જતા
વ્રતતા નત્રિયા પડંત તાવ 18 વર્ણની માલકોથી બધાય મર્દો મર્દ પુરુષ છે પણ જ્યારે જ્યારે સમય આવ્યો ને તારે બાપ એને પોતાનો દેહ વાલો નથી લગાડ્યો અને એટલે હિન્દુસ્તાનનું નામ છે ને ઈ અમર છે આ એક પછી એક પેઢીએ કોઈ સુરવીર હોય કોઈ દાતાર હોય કોઈ ભગત હોય કોઈ સંત હોય પેઢીઓ મૂકીને પેઢીઓ તમે હાલો એટલે પેઢીનો દાખલા છે અને હું તો અહીંયા સુધી કહું છું કે ધર્મને જેથી વરવું હોય ધર્મને વરવું હોય પછી કોઈ પણ ધર્મનો દાખલો લો કોઈ પણ સંતનો દાખલો લો મને અહીંયા સુધીની ખ્યાલ છે કે ધર્મને જેથી વરવું હોય ને તેથી વણકરના આંગણે જવું પડે રાજા રજવાડામાં નથી ગયો પછી રામદેવજી મહારાજ હોય તો ભલે ભગવાન રામ હોય તો ભલે ભગવાન કૃષ્ણ હોય તો ભલે છેલ્લો અવતાર હું એક દાખલો તમને આપું છું કે ભગવાન રામદેવજી મહારાજની હારે કોઈ નહોતું હાલ્યું તેથી એમ કહેવાય કે એની હારે આ સમાજની એક ડાલી બાએ ભલા મારા સમાધિ લીધી હતી આખું રણુજા હતું સીધી આગળ વાત કરો તો જુનાગઢની માલકોર જેથી નાગબાઈએ રામ આંદલિકને જેથી હરાપ આપ્યો અને નાગબાઈને એમ થયું કે હવે તો હું દેવી મટી અને ટાકણ થઈ અને હવે મારેથી રહેવાય નહીં હવે હિમાલય જઈને હાડ ગાળી નાખવું છે અને તેથી એમ કહેવાય કે ઈ ગામની માલકોરથી એક વણકરનો દીકરો અને વણકર નહીં જે વવારું હતી ઈ બે નાગબો મારી નાગબાઈ મારે કોઈ જુનાગઢમાંથી તેથી જીવ નહોતું અને તેથી ઈ બે દીકરો અને એના વહુ વણકરનો દીકરો હતો અને ઈ તેથી નાગબાઈ હારે એમ કહેવાય સમાધિમાં હિમાલયમાં હાથ ગાળવા જતા રહ્યા હતા આજ પણ કદાચ ઈ ગામની માલકો તમે જાઓ તો પેલું નાળિયેર ને પેલું શ્રીફળ ઈ વણકરના દીકરા અને વહુને સડે છે ને પછી નાગબાઈ માને શ્રીફળ વધે છે જ્યાં ધર્મનું જુઓ પણ કહેવાનો ભાવ કે લંકામાંથી જતી માં જાનકીને એમ કહેવાય લંકાધિપતિ રાવણ લઈ ગયો અને તેથી હનુમાનજી મહારાજ ભાઈ અમને વાત કરી ખબર પૂછવા ગયા કે માં જાનકીને મુંદ્રિકા લઈ ગયા શોધ કરવા ગયા અને આકાશ માર્ગે રાવણ સામો મળ્યો તો રાવણ અને રાવણે જોયું ખચ્ચર ગદાનો રથ લઈ અને રાવણ આકાશમાં જતો તો આકાશમાં તન જોગી મન જોગી બન ગઈ કાયા એ લંકેશ્વર યબ માગ વરદાના તન જોગી મન જોગી બન ગઈ કાયા એ લંકેશ્વર યબ માગ વરદાના રાવણના હાથની માલકો ખડગ છે રાજુભાઈ મગનભાઈ સોલંકી તાત્કાલિક સ્ટેજ પર રાજુભાઈ મગનભાઈ સોલંકી આકાશમાં એમ કહેવાય રાવણ નીકળ્યો ખચ્ચર ગદાનો રથ લઈ અને એક બાજુ એમ કહેવાય દાદા હનુમાન છે લંકા બાજુ જતા હતા આ એમ કહેવાય દરિયો વટાવી ગયા અને દરિયો વટાયા પછી બરાબર લંકાના એમ કહેવાય સાનિધ્યની માલકો પોઈગા રાવણ ભાળી ગયો એટલે રાવણ આકાશમાં ખચ્ચર ગદાનો રથ લઈ અને ઉડવા મનાડો દાદા હનુમાનની સામે ગયા અને રાવણે એટલું કીધું તો ભાઈ કોણ છે તું કે હું રામદૂત હનુમાન છું કે ક્યાં જાસ કે મારી માં જાનકીની સંભાળ લેવા કે એમ નામ ન જવાય કે મારી લંકામાં ભલા મારા પવનને ફરકવું હોય નવગ્રહને ફરકવું હોય વાયુદેવને ફરકવું હોય વરુણદેવને ફરકવું હોય તો રાવણની રજા સિવાય પવન પણ નથી હાલી શકતો નવગ્રહ નો હાલી શકે જો તારે લંકામાં પ્રવેશ કરવો હોય પહેલા મારે અરે યુદ્ધ કરવું પડશે કે પહેલા મારે અરે યુદ્ધ કરવું પડશે અને તેથી હનુમાનજી મહારાજે એટલું કીધું હતું કે રાવણ આના આમંત્રણ કે કંકોત્રી ન લખવાની હોય થઈ જા માટી થઈ જા માટી પણ એક હાથની માલકો દાદા હનુમાનને બેરકો ફરી રહ્યો છે રાધા કૃષ્ણ સીતારામ અને એક હાથની માલકો ગદા હતી અને હામું યુદ્ધ થયું રાવણ અને હનુમાનજીનું સાંધા તોડી પાંજરા વાળા સાકળથી બાક સુટી બાક બોલી ગામડામાંથી હક બાક સુટા સિંહ જમજાળા પલંગે વાળા ભલે કાળા એ બાકા ચીક યુદ્ધની બોલતી હતી અને એમાં દાદા હનુમાને એમ કહેવાય રાવણને ગદા મારી અને પ્રહાર કર્યો રાવણ ભીષણ ભર્યા થઈ અને પૃથ્વી માથે પડ્યો અને તેથી દાદા હનુમાનને રાવણે એમ કીધું હતું કે હનુમાન ધન સે તારી
તારી માને અન તેદી હનુમાન દાદા એમ કીધું તું ઈ તો વાત બરાબર છે ધન છે મારી માને પણ એ રાવણ એક હાથમાં બેરખો નો હોત અને બીજી વાત ઈ કરી દઉં કે રામનું કાર્ય અધૂરું રહી જાય જે કામ રામને કરવાનું છે ને એ મારેથી ન કરાય બાકી બે હાથમાં ગદા પકડી અને જો રાવણ તારા માથાની માથે પ્રહાર કર્યો હોત ને તો તારી જેવો એક રાવણ નહીં 21 રાવણને હાથમાં પતાળે ઘાલી દઉં તો હું હનુમાન ઘાલી દઉં લે હનુમાન દાદો છે હા પણ ગામડા ગામમાં તારે બે લીટી હનુમાન ચાલીસા નહીં જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તુહિ લો ગુજાગર રામદૂત અતિલુત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી અને કુમત નિવાસ સુમત કે સંગી કંચન ભરણ બિરાજે સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા અને હાથ પ્રજોર ધ્વજ બિરાજે કાંધે મુજવું સુનવું સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ બંદન વિદ્યાબાન ગુણિયતિ ચાતુર રામ કાજ કરવે કો આતુર પ્રભુ ચરિત્ર સુનમે કો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી અને સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક ધરાવા અને ભીમ રૂપ ધરી અસુર સહારે શ્રી રામચંદ્રની જી કે કાજ સવારે લાય સજીવની અને લખન જીયારે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ એવો દાદા હનુમાન અને એવા ભાઈ વસરામભાઈ વઢિયારીને વિનંતી કરું કે આપણી સમય જે કાંઈ પહેલી કુંડી કોણ બોલે? 1101 ગાડા જીવા ગાડાભાઈ જીવા ભાઈના 1101 રૂપિયો. ગાડાભાઈ જીવા ભાઈ 1101 રૂપિયા પ્રથમ કુંડી. ગાડાભાઈ જીવા ભાઈ શ્રીનાથ ગાડાભાઈ જીવાભાઈ 1 રૂપિયો. પુનાભાઈ ખેગારભાઈ સોલંકી સુરત 3001 રૂપિયો એક વાર, 3001 રૂપિયો બે વાર અને 3001 રૂપિયો ત્રણ વાર. બોલો હનુમાનજી મહારાજ કી. બીજી કુંડી 1101 રૂપિયા બે વાર. પણ કોઈ સોલઈ કેરા દીકરા 2100 નથી કરતા. 2100 કરો એ પ્રભાતભાઈ કહે છે. એકાદો તો મરદ થઈ જાવ ભાઈ ભાઈ 1100 માં જવા દિવસ પાટલો હાવ સસ્તામાં એકાદ જણ તો 1000 સડી જાવ. 1101 રૂપિયો ગાડાભાઈ જીવાભાઈ. તમે નહીં બોલતો પછી ગાંડાભાઈ 2100 કહેવાના જ છે. ભાઈ 2100 રૂપિયા ગામ ગોત્રકા લખુભાઈ ભાણાભાઈ 2100 રૂપિયા. લખુભાઈ ભાણાભાઈ ગામ ગોત્રકા 2100 રૂપિયા. બીજા પાટલા આ સ્ટેજ ઉપર ચા મોકલજો. બીજો પાટલો લખુભાઈ ભાણાભાઈ ના બીજા પાટલાના 2100 રૂપિયા એક વાર, 2100 રૂપિયા બે વાર, 2100 રૂપિયા ત્રણ વાર. લચ્છુ પટેલ બોલો હનુમાનજી મહારાજ કી. હવે ત્રીજો પાટલો બોલો ફટાફટ ભાઈ, ફટાફટ. પછી આપણે પ્રભાત ભાઈ મજા સાંભળી ગઈ ભાઈ. ત્રીજો પાટલો બોલો ફટાફટ. દાદાભાઈ ત્રીજો પાટલો મફાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી કોલીવાડા 3001 રૂપિયો. 3001 રૂપિયા મફાભાઈ ત્રીજા પાટલાના. એક વાર, બે વાર અને 3001 રૂપિયો ત્રણ વાર. બોલો હનુમાનજી મહારાજ કી. ચોથો પાટલો